નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બની। પીપળી કાંઠા વિસ્તારમાં પીવાનું પાણી નિયમિત ન મળતા મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો। પાણીની સમસ્યાને લઈને 100 જેટલી મહિલાઓ જાફરાબાદ નગરપાલિકા પહોંચી। નિયમિત પાણી નહીં મળતા ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। નગરપાલિકા ખાતે હાય હાયના નારા સાથે મહિલાઓ રેલી યોજી। મહિલાઓએ રેલી કાઢીને મામલતદારને અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું। પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી। બામણિયા ખારવા સમાજ પટેલ અમે પાણીનો પ્રશ્ન લઈને આવ્યા હતા। અવારનવાર અમારા ખારવા સમાજમાં પાણીનો પ્રશ્ન બહુ રહે છે। 20 થી 25 દારે પાણી આવે છે, સફાઈ વેરો કોઈ કરતા નથી। ગંદકી, ઉકળા, ગટર આ બધાના પ્રશ્નો અવારનવાર રહે છે। રજૂઆત કરવાથી મામલતદાર સાહેબને, ચીફ ઓફિસર સાહેબને અવારનવાર રજૂઆત કરવાથી કોઈ આવતા નથી, સફાઈ કરતા નથી ને પાણીનો પ્રશ્ન અવારનવાર રહે છે। બાદમાં રજૂઆત કરતી મામલતદાર સાહેબને ને નગરપાલિકા સાહેબને કરવા આવ્યા હતા। અમે રામ મંદિરના પલોટ મારીએ છીએ। એ પછી દારે પાણી આપે, એ પણ અડધો કલાક આપે, એ પણ હાવ ધીમું પાણી આપે ના। સાફ સફાઈ પણ કરવા નથી આવતા। ગટરોમાં કચરાથી દે તો એ સાફ કરવા આવે નહીં। હાથે કચરા કાઢવાના, ગટરું સાફ કરીએ કઈ નહીં। પાણી તો પછી દારે પાણી આપે, એ પણ અડધો કલાક જ પાણી આપે, હાવ ધીમું આપે। હમણાં હાલમાં પાણી જરાય નથી અમારા ઘરમાં। ગટરું ભરાઈને બહાર નીકળે। અમીને 8 દાડે નળ જોઈએ।